નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આપણે વાત કરવાના છે આ વિડીયોમાં હિડનબર્ગ રિસર્ચે શનિવારે ટ્વીટ કરીને જાહેરાત કરી હતી કે ઇન્ડિયામાં કંઈક મોટું થવા જઈ રહ્યું છે અને આ વખતે હિડનબર્ગે કોઈ કંપની ઉપર રિસર્ચ રિપોર્ટ બહાર નથી પાડ્યો, પણ સીધું જ સેબીના ચેરપર્સનના ઉપર જ રિપોર્ટ બહાર પાડી દીધો છે। એટલે કે હિડનબર્ગે માધવીપુરી બુર્જ ઉપર 4 આરોપો લગાવ્યા છે ગંભીર। તો આ કયા આરોપો લગાવ્યા છે અને કોના સાથે મળીને તેમને હેરફેર કરી, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ આ વખતે હિડનબર્ગ રિસર્ચ રિપોર્ટના નિશાના પર સેબી ચીફ માધવીપુરી બુચ અને તેમના પતિ ધવલ બુચ આવી ગયા છે। હિડનબર્ગે તેમની સાઇટ ઉપર જે બ્લોગ પોસ્ટ કર્યો, જેમાં તેમણે તેના પ્રમાણે સેબી ચીફ અને તેમના પતિ પર 4 આરોપો લગાવ્યા। એટલે કે આ વખતે કોઈ કંપનીના રિપોર્ટ નથી આવ્યો, આ વખતે સીધા સેબી ચીફ ઉપર જ રિપોર્ટ બહાર પાડી દીધો છે। સૌથી પહેલો આરોપ લગાવ્યો છે કે અદાણીનું વિદેશી ફંડ સાથેનું કનેક્શન। હિડનબર્ગ રિસર્ચ રિપોર્ટનો દાવો છે કે સેબી ચેરપર્સન માધવીપુરી બુચ અને તેમના પતિ ધવલ બુચે બર્મુડા અને મોરેશિયસ ફંડમાં સ્ટેક લીધો છે। આ બંને દેશમાં ટેક્સની છુટ્ટી છે। આ બંને ફંડનો ઉપયોગ ગૌતમ અદાણી અને મોટા ભાઈ વિનોદ અદાણીએ પણ કર્યો હતો। રિપોર્ટ પ્રમાણે સેબીના ઓલ ટાઈમ મેમ્બર રહી ચૂકેલા બુચે તેમના પ્રાઇવેટ એકાઉન્ટથી યુનિટ રીડીમ કરવા માટે મેલ નાખ્યો હતો। એટલે કે આ પહેલો આરોપ લગાવ્યો છે કે તેમને માધવીપુરી બુચ અને તેમના પતિ બંને બર્મુડા અને મોરેશિયસના ફંડમાં પોતાનો હિસ્સો લીધો હતો અને પછી આ ફંડનો ઉપયોગ ગૌતમ અદાણીના મોટા ભાઈએ કર્યો હતો। રિપોર્ટ પ્રમાણે અમને શંકા છે કે સેબી અદાણી ગ્રુપ સંબંધિત ઓફશોર શેરધારકો વિરુદ્ધ કડક કાર્યવાહી એટલા માટે ન કરી કારણ કે તેઓમાં સાંઠગાંઠ છે, એટલે કે બંને મળેલા છે, જેથી કરીને સેબીએ અદાણી વિરુદ્ધ કોઈ કાર્યવાહી ના કરી। પછી બીજા આરોપ વિશે વાત કરીએ તો નાણાકીય કન્ફ્યુઝન। એપ્રિલ 2017 થી લઈને 2022 ની વચ્ચે સેબીના ચેરપર્સન રહી ચૂકેલા માધવીપુરી બુચે સિંગાપુરના ઓફશોર કન્સલ્ટિંગ ફર્મ અગોરા પાર્ટનર્સની 100% માલિકી હતી, પરંતુ નિયુક્તિના તરત બાદ જ તેમણે આ ફર્મનું માલિકી હક તેમના પતિને સોંપી દીધો હતો। આ કંપનીને નાણાકીય સ્ટેટમેન્ટ ડિસ્ક્લોઝ કરવા પર પૂરી છૂટ હતી, એટલા માટે આ વાતની જાણ થઈ શકી ન હતી કે આ કંપનીમાંથી તેઓએ કેટલી આવક મેળવી છે। હિડનબર્ગનું કહેવું છે કે ચેરપર્સન માધવીપુરી બુચની ઈમાનદારી સમજવા માટે તે જાણવું જરૂરી છે કે આ કંપનીમાં તેમની કેટલી કમાણી થતી હતી। એટલે કે બીજો આરોપ લગાવ્યો છે કે તેમણે ઓફશોર કન્સલ્ટિંગ ફર્મ અગોરામાં જે 100% માલિકી તેમની હતી, એ માલિકી જે ત્યારે એ સેબીના ચેરપર્સન નિયુક્ત થયા ત્યારે તેમના પતિના નામે કરી દીધી હતી। હિડનબર્ગ રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે જરૂરી એ છે કે માધવીપુરી બુચ પ્રાઇવેટ ઈમેલ દ્વારા તેમના પતિના નામ ઉપર ઓફશોર ફંડને મેનેજ કરતી હતી। પછી ત્રીજો આરોપ છે બ્લેકસ્ટોનની સાથેની હિતોનો સંઘર્ષ। સેબીમાં બુચના કાર્યકાળ દરમિયાન તેમના પતિ ધવલ બુચને બ્લેકસ્ટોનમાં સિનિયર એડવાઇઝર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને બ્લેકસ્ટોન રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટની એક મોટી ઇન્વેસ્ટર છે। હિડનબર્ગનો આરોપ છે કે બુચની લીડરશિપમાં સેબીના ઘણા એવા રેગ્યુલેટરી બદલાવોને પાસ કરવામાં આવ્યા જેનાથી REITs ને ફાયદો થાય। આ ફેરફારનું ટાઈમિંગ અને નેચરથી બ્લેકસ્ટોનને થનારા ફાયદા સાથે જોડીને જોઈએ તો તે હિતોનો ટકરાવ સ્પષ્ટ જોવા મળે છે। પછી વાત કરીએ ઇન્ડસ્ટ્રીના કોન્ફરન્સ દરમિયાન સેબીના ચેરપર્સને REITs ને ભવિષ્યની ફેવરેટ પ્રોડક્ટ જણાવી છે। આ સાથે જ રોકાણકારો આ પ્રોડક્ટને પોઝિટિવ રીતે જોવાનું પણ નિવેદન આપવામાં આવ્યું હતું। હિડનબર્ગે આરોપો લગાવ્યો કે બુચે આ વાતો જણાવતા ક્યારેક બ્લેકસ્ટોન વિશે વાત ન કરી જેનો ફાયદો થઈ રહ્યો હતો અને જેમાં એડવાઇઝર તેમના પતિ હતા। અને ચોથો અને છેલ્લો આરોપ છે કે કન્સલ્ટિંગ બિઝનેસમાં ગૂંચવણો। હિડનબર્ગે તેઓ રિપોર્ટમાં કહ્યું કે માધવીપુરી બુચ એક કન્સલ્ટિંગ ફર્મ અગોરા એડવાઇઝરીમાં 99% હિસ્સેદારી ધરાવે છે। આ કંપનીમાં તેમના પતિ ડિરેક્ટર છે। કંપનીની વાર્ષિક રિપોર્ટ પ્રમાણે ફિસ્કલ વર્ષ 2022માં કંપનીના કન્સલ્ટિંગથી 1.98 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી। આ માધવીપુરી બુચે સેબીની હોટ ટાઈમ મેમ્બરના પગારના 4.4 ગણી હતી। આજ સુધી કંપનીમાં માધવીપુરી બુચની 99% હિસ્સેદારી છે અને તેમના પતિ જ ડિરેક્ટર છે। પછી વાત કરીએ
કે માધવીપુરી બુચે અને તેમના પતિએ હિડનબર્ગ તરફથી લગાવવામાં આવેલા આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. બુચે એક જોઈન્ટ સ્ટેટમેન્ટ બહાર પાડતા કહ્યું કે આ મામલે વધારે પારદર્શિતા માટે તેઓ આગળ વધારે જાણકારી આપશે. માધવીપુરે બુચે કહ્યું કે જે કંપની અમારી વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે અને અમને નોટિસ મોકલી હતી તેમણે અમારું ચરિત્ર હરણ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે જે હિડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં જે આરોપો લગાવ્યા છે માધવીપુરી બુચ પર તેના વિશે અને તેના સામે સ્ટેટમેન્ટ પણ આપ્યું માધવીપુરી બુચે કે આ જે કંપની અમારા વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે એ અમને અમારું ચરિત્ર હનન કરવાનો પ્રયાસ કરી રહી છે. અને મિત્રો આ બધાની અસર આપણને આવતીકાલે સોમવારે જ માર્કેટમાં જોવા મળી શકે છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો.